સાલ 2026માં ચૈત્ર નવરાત્રિની શરૂઆત ક્યારથી થાય છે? તો સાલ 2026માં ચૈત્ર નવરાત્રિની શરૂઆત 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે થશે. કારણ કે ગુરુવારથી શરૂ થવાના કારણે આ વખતે માં દુર્ગા પાલખી એટલે કે ડોલી ઉપર સવાર થઈને આવશે. એવી માન્યતા છે કે માતા રાણીનું ડોલી ઉપર આગમન શુભ માનવામાં આવતું નથી. આ સામાજિક ઉથલ-પુથલ તરફ સંકેત આપે છે અને 27 માર્ચ 2026 શુક્રવારના દિવસે માતા રાણીની વિદાય હાથી ઉપર થશે, જે ખૂબ શુભ માનવામાં આવે છે. તેથી ધન ધાન્ય આરોગ્ય અને સુખ શાંતિ સમૃદ્ધિ બની રહેશે. આ વખતે નવરાત્રિમાં કળશ સ્થાપના માટે 2 શુભ મુહૂર્તો મળે છે. પહેલું મુહૂર્ત છે સવારે 6:52 થી 7:43 સુધી અને બીજું મુહૂર્ત રહેશે અભિજીત મુહૂર્ત, જે બપોરે 12:05 થી બપોરે 12:53 સુધી છે. તો આ બંને મુહૂર્તમાં તમે બધા પોતપોતાના ઘરમાં કળશ સ્થાપના કરી શકો છો. તો માહિતીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.